હેલો એવરીવન, કેમ છો બધા અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વ્લોગની અંદર. તો અત્યારે તો હું છું પ્રેક્ટિસમાં. અમારી અત્યારે આઈપીએલ ચાલુ છે અહીંયા. જેવી રીતના ભારતમાં આઈપીએલ ચાલુ છે એમ અત્યારે ઉનામાં પણ યુપીએલ ચાલુ છે. આજે છે રવિવાર અને અત્યારે છે મેચ. તો બસ સવારમાં ઉઠી ગયો સવારના વહેલા. આમ તો રોજ તો કદી ઉઠતો નથી, પણ આજે મેચ છે એટલે ઉઠવું પડ્યું. તો અત્યારે મેચ રમી અને પછી આપણે આપણા દિવસની શરૂઆત કરવાની છે. બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને મળીએ આગળ. ધુરંધર બેટ્સમેન નીરજ રાઠોડ તળાવમાં અત્યારે ઉતરે છે. અહીંયા ઉભો રે જિગ્નેશ પરમાર ઉર્ફે જીગો અત્યારે બેટિંગ ચાલુ છે, એટલે પ્રેક્ટિસ ચાલુ છે ખાલી એમનું. Dragged on, excellent length, a little bit of movement. તો આ છે અમારું ઉનાનું તળાવ અને કમળ મસ્ત ખીલી ગયા છે અહીંયા. આગળ તમને હજી બતાવું, માતાજીનું મંદિર છે ખોડિયાર. ada berapa di beli? Jarak semua mereka kebak. Ngomel tu. Naik bawa. અનલકીલી બે મેચ હાર્યા પછી હવે વારો છે સરપ્રાઈઝનો. આગલા અમદાવાદના વિડીયોમાં મેં તમને કીધેલું હતું કે હું તમને એક સરપ્રાઈઝ દેવાનું છે. તો બસ એ સરપ્રાઈઝ આ છે. જય અંબે ફૂડ જંકશન ઉના, જે આપણે સામે રેકડી હતી ત્યાંથી ફેરવીને અહીંયા દુકાનમાં કન્વર્ટ કર્યું છે રેન્ટ ઉપર. દુકાન ખુલી ગઈ છે અને હવે સાફ સફાઈ કરી નાખું. લાઇટ તો અત્યારે નથી, લાઇટ આવશે પછી હું તમને બધું અંદરનું બતાવીશ, કઈ રીતના શું અમે વેચું છું, કઈ કઈ આઈટમ રાખું છું અને બધું અંદરથી બતાવીશ. તો બસ ખાલી લાઇટ આવી જવા દો. ફાઇનલી ગાઈસ લાઇટ પણ આવી ગઈ, સાફ સફાઈ પણ થઈ ગઈ. પણ હવે આપણે છે ને સમય આપણી પાસે ઓછો છે ને આપણે ગામમાં છે ને માલ લેવા જવાનું છે. જેવી રીતના તમે આગલા બ્લોગમાં જોયું હતું કે રાતના જ આપણે બધું લિસ્ટ કરી લેતા, શું લાવવાનું, લઈ જવાનું, શું બનાવવાનું. એવી રીતના આ દુકાનમાં પણ એ સિસ્ટમ છે. તો લિસ્ટ આપણી રાતની જ કમ્પ્લીટ છે. તો અત્યારે બજારમાં માલ લેવા જવાનું છે, પછી ઘરે જઈને બધું બનાવવાનું છે. એ બધું હું તમને બતાવીશ વિડીયોમાં. તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. અને જે દુકાનનો અંદરનો સેટઅપ છે ને એ બધું હું તમને રાતે બતાવીશ આગળ વિડીયોમાં. તો અત્યારે આપણે મોડું થાય તો ફટાફટ બધો માલ ભેગો કરી લઈએ, બરાબર? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ફૂલ તડકો, લગભગ 2 વાગ્યા અત્યારે.
કેટલા વાગ્યા 2:45 થયા. 2 વાગ્યાનો આપણે માલ ભેગો કરતા હતા બધું અને ફૂલ તપી ગયો એટલે 10 મિનિટ જો અહીંયા આરામ કરી રૂમમાં અને પછી આપણે નીચે બધું બનાવવા જવાનું છે. આગળ વિડીયોમાં જોઈ તમે એ બધી રામનવમીની તૈયારી છે. ઉનામાં સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી રામનવમીની શોભાયાત્રા અહીંથી નીકળે છે. તો એ પણ તમે એકવાર અવશ્ય જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી જોવા આવો. અને આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે સરપ્રાઈઝ હું તમને દેવાનો છે. તો એ સરપ્રાઈઝ બસ આ દુકાન જ હતી. તો દુકાન આપણે કરી છે રેન્ટ ઉપર. જે પેલા રેકડી હતી એ પણ અત્યારે ચાલુ જ છે, નાનો ભાઈ સંભાળે છે. તો દુકાને તમે આવો, વિઝિટ કરો. પિઝા, બર્ગર, સેન્ડવિચ, અનલિમિટેડની ઓફર, ઘણી બધી ઓફર છે. તો અવશ્ય પધારો અને થોડોક આરામ કરીને આપણે નીચે જઈએ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ બધાને. અને ગુડ મોર્નિંગ કેમ કે હું છે ને કામ પતાવીને થાકી ગયો તો પછી હુઈ ગયો ઘડીક. હુઈ ગયો તો એ 5:30 થઈ ગયા. નિંદર જ એવી આવી ગઈ ને કેમ કે સવારે વહેલો ઉઠ્યો તો. આદત તો નથી આપણે ઉઠવાની. મારો ઉઠવાનો સમય તમને બધાને આગલા વખત ખબર જ છે કે 10, 10:30, 11 વાગે ઉઠવાનું. એટલે આજે મેચ હતી ને એટલે વહેલો ઉઠી ગયો હતો. એમાં હુવાઈ ગયું બપોરે. તો 5:30 ઉઠીને અત્યારે હું આવ્યો છું દુકાને. અને હવે દૂધ બોટલ આપણે ભરવાની છે તો એ ભરી લઈએ અને પછી સાફ સફાઈ પાછી કરવાની છે આપણે દુકાનની. અને પછી હું તમને આખી દુકાનનું ટૂર કરાવું. અંદર પ્લેટફોર્મ, કિચન બધું બનાવેલું છે, બધું ફ્રીજ ને બધું તમને બતાવું. તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહો, મળીએ આગળ. બોટલ ભરતા પહેલાં છે ને એકવાર બહારથી દુકાનનો સીન લઈ લઉં કેમ કે અત્યારે સૂર્યનારાયણ દેવ છે તો આ પ્રકાશમાં આપણે દિવસનું શૂટ થઈ જાય પછી તમને રાતનું શૂટ બતાવું લાઇટિંગવાળું. શૂટિંગ એ થયું નહીં કે બોટલ એ ભરાણી નહીં કે પોતાય થયા નહીં, કાંઈ કામ થયું નહીં. 6 વાગ્યા પછી કેને ખબર, કસ્ટમરો જેટલા નીકળી પડ્યા ને, ગામમાં ટ્રાફિક જ એવી નીકળી ને કે કાંઈ થયું નહીં. અત્યારે વાગ્યા 9:15 અને માન અત્યારે સાફ સફાઈ કરીને નવરા થયા અને હવે માન નજીક પાણી પીને બેઠા. હવે થોડું કામ મગજ ફ્રેશ થાય તો કંઈક કામ કરીએ હવે, બાકી તો આમ નામ રહ્યા. હવે બીજું હજી આ લોકો થમ્સઅપથી લીધા લીધ. આ પટેલ ફેન્સી ઢોસાવાળા. ભૂલો ભાઈ તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહો. હું તમને આખી દુકાનનો વ્યૂ બતાવું. કેટલાય પડે?
આ એક પેકેટ લઈએ તો 65માં પડે ને પેટી 55ની. ટેસ્ટી પિક્સલ. તો કંઈક આ રીતનું છે દુકાનનું સેટઅપ. સૌથી પહેલાં તો તમને આ મેઇન બોર્ડ જોવા મળી જશે, જય અંબે ફૂડ જંકશન, જે આપણો લોગો છે આ. અને પછી નીચે છે હીરામણી. બહારની સાઈડમાં આ લાઇટિંગવાળા તમને બોર્ડ જોવા મળી જશે, જેમાં આપણા નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડી ને બધું લખેલું જ છે. તો અંદરનું વ્યૂ તમને બતાવું. અને આ પિઝાનો બોર્ડ, પિઝા સ્ટાર્ટ 99, 99થી પિઝા ચાલુ થાય છે અને 200, 250, 300 સુધી. તો બાકી અહીંયા આ છે બહારનું સિટિંગ, મેન્યુ કાર્ડ ચાહીએ અંદર. ફ્રન્ટમાં તમે એન્ટર કરશો એટલે સૌથી પહેલાં આઈસ્ક્રીમનું ફ્રીજ આવશે, જે અત્યારે ખાલી છે કેમ કે માલ હજી આવ્યો નથી. અને આ બીજું આઈસ્ક્રીમ ફ્રીજ છે. અને કોલ્ડ ડ્રિંક્સ, થમ્સઅપ, પેપ્સી, માઉન્ટેન ડ્યુ, અમૂલ કુલ, છાશ, મસ્તી, પછી સ્ટિંગ, દાવત. ત્યાંથી થોડાક સાઈડમાં આવો એટલે જય બજરંગબલી, શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિ છે. તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે કે કેવી છે, સરસ લાગે છે. ત્યાંથી અંદર જઈએ એટલે આ પોસ્ટર છે બધા પિઝાના, આપણો લોગો છે. પછી તમારે ઘરે બેઠા પિઝા મંગાવવી હોય તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ફૂડી બાઇટ છે. ત્યાંથી તમને ઘરે બેઠા પિઝા, બર્ગર જે જોઈએ મળી જશે. એનો કંઈક ચાર્જ રહેશે 30 કે 40 રૂપિયા જે હોય એ. પછી અંદર જઈએ એટલે આ ફ્રીજ, પછી આપણું કિચન. આ મોટું બધી ફ્રીજ છે, એમાં શ્રીખંડનો માલ જે હજી આવ્યો નથી પણ આવી જશે ટૂંક સમયમાં. પછી માતાજીનું મંદિર છે. આ બધા મશીન છે, સગડી છે, પિઝાનો ઓવન છે, પછી સેન્ડવિચ મેકર, 2 ડીપ ફ્રાયર છે, પાણીનો ટાંકો, અને આ મસાલાનું આપણું સેટઅપ આખું. પિઝા, બર્ગર ને પાઉં ને બધો માલ બધો અહીંયા આપણો બહાર પડી રહી. અને પિઝાના બોક્સ. ફ્રન્ટમાં એન્ટર થતાની સાથે જ આ ડબ્બો તમને દેખાઈ જશે, જે ચોકલેટથી ભરેલો છે. અને ચોકલેટ તમે ખાઈ શકો છો અહીંથી. પછી આપણે આવે છે મેન્યુ, જય અંબે ફૂડ જંકશન, આપણો લોગો. અને અહીંથી બધી શરૂઆત થાય છે. પિઝાના ભાવ, દહીંવડા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, સ્પાઇરલ પોટેટો છે, લાઈવ પિઝા છે, મેગી છે, સેન્ડવિચ છે, મોમોઝ નથી અવેલેબલ, બર્ગર છે, ડેઝર્ટમાં મિલ્ક બોટલ, છાશ છે, આઈસ્ક્રીમ છે. આ મેન્યુ કાર્ડ તમે જોયું ને એ ચેન્જ કરવાનું છે, કેમ કે એમાં નવી આઈટમ એડ કરવાની છે. હોટડોગ ચાલુ કરવાના, પછી કાજુ પનીર પિઝા ચાલુ કરવાના, અને બીજી ઘણી બધી આઈટમ છે એ ચાલુ કરવાની છે. આલુ મટર સેન્ડવિચ છે. તો આ મેન્યુ ફરી જશે હવે અને નવું મેન્યુ આવશે. તો એ પણ જ્યારે આવશે ત્યારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હું તમને અપડેટ આપી દઈશ. ઇન્સ્ટાગ્રામ આઈડી છે જય અંબે ફૂડ જંકશન ઉના. ના, કદાચ ઉના નથી, જય અંબે ફૂડ જંકશન છે. એ આઈડીની લિંક છે ને હું તમને આ વિડીયોની અંદર મેન્શન કરી દઈશ, કમેન્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં હશે. તો એને પણ ફોલો કરી લેજો, કેમ કે એમાં અનલિમિટેડ ને બધી ઓફર આવતી રહેશે તમારે પિઝા, બર્ગરની ને બધી. સો ફાઇનલી ગાઈસ, અત્યારે સમય થયો છે રાતના 12 અને હવે લગભગ બધું બંધ થવા માંડ્યું છે. તો આપણે પણ ધીમે ધીમે હકેલીએ હવે. અને ઘરે હજી પહોંચ્યું તો અડધી પોણી કલાક વહી જાય. તો મળીએ આગળ. ફાઇનલી ગાઈસ કમ્પ્લીટ બધી હકેલાઈ ગયું. હવે
લિસ્ટ બનાવવાની છે કાલે શું કરવાનું છે ને એની. કાલે જાજુ બધી કામ કરવાનું છે. આજે જાજુ બધી કર્યું, કાલે જાજુ બધી કરવાનું છે. કેમ કે ખતમ બધું, પીઝા બધું પૂરું, રોટલા બોટલા બધું મંગાવવાનું, પેપ્સી મંગાવવાની, થમ્સઅપ, કોલ્ડ્રિંક્સમાં બધું મંગાવવાનું અને સોસ બોસ બધું અત્યારે જોવું પડશે કેમ કે બધું ઓલમોસ્ટ લગભગ બધું ખતમ થઈ ગયું છે. તો હવે આપણે બધું લિસ્ટ કરી લઈએ, યાદી કરી લઈએ અને જે કંઈ ઘરે લઈ જવાનું છે એ બધું ભરી લઈએ. તો થઈ ગયું બધું કમ્પ્લીટ. વાસણ ઉટકાઈ ગયા બધું અને થેલા ભરાઈ ગયા. શું બાકી હવે? લિસ્ટ કરવાનું. લિસ્ટ કરવાનું. આપણું તો બધું કમ્પ્લીટ થઈ ગયું, ખાલી લિસ્ટ જ કરવાની બાકી છે. પણ 12:30 થયા પણ હજી ભાઈની દુકાન ખુલ્લી છે. આપણે પેલી રેકડી જૂની હતી ને એ હજી ખુલ્લી છે. તો હું ચેક કરી આવું કે શું છે પોઝિશન ત્યાં, અને હવે વધારવાનું કંઈ કામકાજ હોય તો કરવા લાગો ને ત્યાંનું તમને શૂટિંગ બતાવું. જે લોકો મજા તો રેકડી કરી દીધી છે બંધ અને આખી ગલીમાં સન્નાટો. સાહેબની ગાડી આવે, સાહેબની ગાડી જાય પાછી આવે ને તો સારું. આપણે એડ્રેસનો બોર્ડ મારી દઈએ તો દુકાનનો. સો ફાઇનલી ગાઈસ આપણે દિવસ અને બ્લોગને કરીએ છીએ અહીંયા પૂરો. સમય જોઈ લેજો, 2 વાગી ગયા છે. તો હવે સૂઈ જાય. કાલે કેટલા વાગે ઉઠાય ખબર નહીં. ઉઠાય તો પ્રેક્ટિસમાં જાઉં અને બાકી નહીં ઉઠાય તો સવારે 10 સાડા 10 દુકાને. તો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.